પરવીન રામ મહારાજની જય. વધારેલા હરિગુરુ સંતોની જય. આજનો જે શુભ પ્રસંગ આપણા બોટાદ મુકામ ભક્ત શ્રી રાજુરામ ભાઈના આંગણે એવો એમના પિતાશ્રીના કાર્ય નિમિત્તે જે સર્વે પરિવાર મળી અને હરિગુરુ સંતોને બોલાવી ભજન અને સત્સંગનો મહિમા રાખેલ છે તે બદલ ખૂબ ખૂબ આભાર છે. કારણ કે સંતો ક્યારે આપણા આંગણે આવતા હોય કે પૂર્વે જન્મના કોઈ આપણા પાપ નષ્ટ થયા હોય અને જ્યારે આપણી પેઢીની અંદર કોઈ પુણ્યનો માર્ગદર્શન મળે ત્યારે સજ્જનો સંતો આવે છે. અને જ્યારે સંતો આપણા આંગણે આવે છે ત્યારે પરમાત્મા તો દોડતો આવે છે. પરમાત્માને મળવું હોય તો પરમાત્મા આપણને ક્યાં મળશે? દ્વારકામાં આપણે જાશું તો કૃષ્ણ ભગવાનના દર્શન નહીં થાય. સજ્જનો, દ્વારકામાં જાશા તો આપણને મૂર્તિના દર્શન થાય છે. અયોધ્યામાં જાશા તો રામના દર્શન નહીં થાય, એ પણ મૂર્તિના દર્શન થાય છે. અને જો આવા મહાપુરુષ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિયો જે વર્તમાન કાળના પુરુષો છે એ ધર્મને ટકાવી રહ્યા છે. આકાશ પતાળ ને પૃથ્વી આ ત્રણ લોક છે અને એને કોઈ ટેકા નથી. એને કોઈ ટેકા નથી. પણ જો ટેકા હોય તો આવા સંતો ટેકા બનીને ઊભા છે. અને ધર્મને જો ટકાયો હોય તો આવા સંતોએ જ ટકાયો છે. બીજાની કોઈ તમારી ને મારી શક્તિ નથી. પણ આવા સંતોએ ભારત ખંડની અંદર એવા એવા બલિદાનો આપ્યા છે જેની કોઈ સીમા જ નથી. કે જેને પરમાત્માને મળવું છે, પરમાત્માના દર્શન કરવા છે, એવા બિલખાની અંદર જોવો ને સંગાળજા ને સંગાવતી પતિવ્રતા નારી સદાય બાળ બ્રહ્મચારી પતિના વચને ચાલી અને પતિની સેવા કરનારી એ ભારતની નારી. ભારતની નારીઓ આપણા ભારત ખંડની અંદર અનેક થયું છે, એમને પણ ધર્મને ટકાયો છે. તો સજ્જનો, બહુ વિચાર કરો કે આ મનુષ્ય અવતાર દેવોથી દુર્લભ છે કે મૂંગો મળ્યો મનુષ્ય અવતાર. હે માનવ તું કરી લે વિચાર, આવો નહીં આવે ફરીને દાવ, આ મળ્યો છે એક જ વાર. આપણે બધાય પરમાત્માને મળવા માટે આ મહેનત કરી રહ્યા છે. આપણે કોના દર્શન કરવા છે? પરમાત્માના. ક્યાં છુપાયેલો છે પરમાત્મા? આકાશમાં છે, પતાળમાં છે. ખજાનો છુપાયો છે આ હૃદયમાં, ભેદ તને સોનો છે. ખોયું છે ત્યાં ગોતતા નથી ને ગોતે છે બારે બારે. કે જેની સુરતા સુગટ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે, નકા તો રે શેઠે. ખોયું છે ત્યાં આપણે ગોતતા નથી ને બારે ગોતો છે. આ શરીર છે, શરીર પાંચ તત્વનું છે, ત્રણ ગુણની માયા છે. પાંચ તત્વનું આ શરીર બન્યું છે ને ત્રણ ગુણની માયા છે. અને એમાં જે બોલન વાળો છે એ પરિબ્રહ્મ નારાયણ પરમાત્માનું સ્વરૂપ છે. પણ એની જો પારખ આપણને થાય, પણ કદીક આવા મહાન પુરુષ આપણને મળી જાય, પરવીનંદ જેવા બાપુ જો આપણને મળી જાય અને આવા સંતના ચરણમાં જઈ અને આપણને ખાલી સોનકા જ કરે છે. કેવી સોનકા કરે છે? કારણ કે એક ભમરી હોય અને ઈયળ પડી હોય એને ખાલી એક ડંક મારે છે. અને ડંક મારે અને ઈયળ જો ખસી જાય તો એને ટપ લઈને ઉપાડી લેશે. અને ભમરી જો ડંક મારે અને ઈયળ ના હાલે ને તો પછી અડધી
અને એની માટીનું એનું ઘર બનાવે અને અમે પૂરી દે અને ભમરીમાંથી ઈયળમાંથી ભમરી બનાવે, એમ ગુરુ પરમાત્મા આપણને જીવમાંથી શિવ બનાવે અને સાક્ષાત પરમાત્માના દર્શન કરાવે. આવા બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિયો વર્તમાન કાળના પુરુષો છે, એમની આપણે જરૂર છે. કે સંત ના હોય સંસારમાં તો જલ જાયા બ્રહ્માંડ, આગ લાગી છે આકાશમાં તો જરતે હે અંગાર. તો જીવાત્માઓ બળી રહ્યા છે જો, અને આવા સંતો આપણને શાંતિ આપે છે કે બળ્યો જળ્યો આત્મા જો સંત ચરણમાં જાય તો તરત ઠરીને એમ જેવો થાય. જ્ઞાન કેરા લહેરમાં વિચાર કરો સજ્જનો, આ મનુષ્ય અવતાર કોઈ વારંવાર નહીં મળે. ખાવા પીવા ભોગ ભોગવવા, જન્મવું ને મરવું, આ બધી જીવનની જાત છે. 84 લાખ હજાર યોનિમાં આપણે ફરતા આવ્યા, બધા અવતારો લીધા છે, અને હવે મનુષ્ય અવતાર આવ્યો તો આપણે ક્યાં બેઠાણા છે? તમે વિચાર તો કરો. આપણે છૂટવાનું છે. જ્યારે મારા ઉદરમાં હતા ત્યારે માગણી કરી, હે પરમાત્મા તમે મને છૂટો કરો, તમે મને છૂટો કરો. તાર પરમાત્માએ આપણને મુક્તિ આપી. અહીં આવ્યા પછી આપણે ભૂલી ગયા છે પરમાત્માને. તો પરમાત્મા કે કેટલા દાડા આપણે તોફાન કરશું? બાળા પણ રમતમાં ગયું, જવાની ગઈ આપણે હળિયું કાઢવામાં. ત્રીજી અવસ્થામાં જગતના વ્યવહાર વળી ગયા, અને ચોથી અવસ્થામાં જેને ગંડપણ આવ્યું એને પૂછી લેજો સજ્જનો, પછી પરમાત્માનું ભજન કોઈ થાય? વ્યવહાર છૂટી ગયા. 7 માળના બંગલા બનાવ્યા હોય તો દીકરાએ નીચે બેહારી દીધા કે દાદા હવે નીચે બે, ઉપર તમારી માટે જગ્યા નથી. કારણ કે આ બંગલો બગડે છે. હવે દાદાએ કોઈ દિવસ પાણી પીધું નથી, સારું ખાધું નથી, અને 7 માળનો બંગલો બનાવ્યો કોની માટે? દીકરા માટે. અને દીકરાની વહુ આવીને એટલે એટલું જ કહે છે કે દાદા હવે ગંદકી કરે છે, એમને બહારે કાઢો. વિચાર કરો સજ્જનો કે મોહ માયાની વાડી છે, એમાં ખીલ્યા છે ફૂલ, એ સુગંધ લેવા જો ભમરો જાય અને ભટકાઈને મરી જાય, એમાં જીવની શું ગતિ થાય? આયો રે અવસર તારો એળે ના જાય. હે માનવ તું સહેજ કરી લે વિચાર, આ તો દુઃખનો ભરેલો છે સંસાર, નહીં આવે વારંવાર. તારા કોટિક ગુમાયા અવતાર. પણ જો કદીક આવા સંતના ચરણમાં જઈ અને સંતને 2 હાથ જોડી અને નમસ્કાર કરો તો સંત દયાળુ છે. કે સંત હરિ કા પોળિયા કૂંચી ઉનકી પાસ, ગરજ ઉनको દીजिए જેના સુંદર ખોલે દ્વાર. પરમાત્માના દર્શન કરવા હોય સજ્જનો તો આવા સંતો કને જાજો, અને આ સંતો તમને પરમાત્મા બતાવશે. નકે બાકી કોઈ લઈ જવાના? શું લઈને આવ્યા હતા આપણે? કોઈ લાયા હતા? કંઈ જ લાયા નથી, કંઈ લઈ જવાનું નથી. પણ તમારા પુણ્ય ને પાપ તો તમારી સાથે રહેશે ને. પુણ્ય ને પાપ તો તમારી સાથે છે. તમારું કર્મ તમને છોડે નહીં, પણ કર્મ બંધનમાંથી જો તમને છૂટા કરે ને તો આવા સંત છૂટા કરે, એમની તાકાત છે. પરમાત્માએ ગુરુ મહારાજે બધી શક્તિ હતી ને એ એમને આપી છે સંતોને કે લ્યો આ ખજાનો છે, તમારા ભક્તોને આપજો અને તમારા ભક્તો એમાં રહીને આનંદ કરશે. પણ અત્યારે તો ભેદ ભક્તમાં બસ કે ભક્તિ કરવી ભગવાનની ને ભક્ત હારે જાજા વેર. આખો ભગત કહે કે આ તો હળવા હળવી છે પેર, વાલા તને કેમ ના સમજણી ભક્તિની પેર. ભક્તિ ભગવાનની આપણે બધાય કરવા આવ્યા છે, પણ વેર ઝેર છે. એક કઈ મોટો ને બીજો કે મારે લહેર, ત્રીજો કે જો લહેર હોય તો રહેજો તમારા ઘેર. મારે જાવું છે સંતોના ઘેર, અહીંયા ના હોય વેર કે ઝેર. આ ભક્તિમાં કોઈ વેર ઝેર આવે નહીં, ભક્તિમાં કોઈ ભેદભાવ આવે નહીં. ભક્તિ એક પ્રેમને આધીન છે, ભક્તિ એક નિર્મળતાવાળી છે. તો સજ્જનો આપણને આ અવતારે પરમાત્માના દર્શન થશે, બીજા અવતારે કોઈ થશે તો ભગવાન કૃષ્ણએ ગીતામાં અર્જુનને કીધું કે હે અર્જુન તું તારો જ વિચાર કરી લે, બીજાનું છોડી દે. તું તારો વિચાર કરી લે, તારે શું કરવાનું છે, તું શું કરવા માટે આવ્યો છે,
કઈ દિશામાંથી આવ્યો છે, તું માર્ગ ભૂલ્યો છે. કે સતલોકોમાંથી આવ્યો છે, મૂર્તિઓ લોકોમાં ફસાયો. આ મોહ માયાની જાળમાં હવે કોણ કાઢે તને બારો? કોણ કાઢે? કોની તાકાત છે? પણ સંત દયાળુ છે. જેમાં બાળક નરકમાં પડ્યું હોય અને એની માયને ચોખ્ખું કરીને નવારીને બહાર કાઢે, એમ ગુરુ પરમાત્મા આપણને 84,00,000 જન્મોના પાપને કર્મ જઠરાગળીમાં બાળે અને ભસ્મ કરી નાખે અને ચોખ્ખા બનાવે. પછી ચોખ્ખા બન્યા પછી કોઈ લાગે? અને જો કદીક ડાળનો સંગ થઈ જાય તો, અને ભાતમાં જાય તો, પણ જો કદી કંકુનો સંગ કરી લે તો એને કોઈ કરવા પણ રે ખરી? કોઈ કરવા પણ ના રે. તો સજ્જનો વિચાર કરો, આપણને ગુરુ પરમાત્માએ કેવા બનાયા છે? ચોખ્ખા બનાયા છે. સત બોલન કી ટેક જખે ના બોલો જૂઠ, તમારા મન કી તમે જાણો પ્રભુ, તમે તો મારે જગદીશનું છે રૂપ. સર્વેની અંદર પરમાત્મા છે. પરમાત્મા કોઈ તમારાથી જુદો નથી, તમે પરમાત્માથી જુદા નથી. પણ તમને આ ગોથા કોણ ખવડાવે છે? એ તમારું મન છે. આ મનના કારણો છે કે મન રે મેલીને આવો રે મેદાનમાં, ખરી વર્તીમાં ખેલો આ ખોંડા કેરી ધાર. મેરું રે ડગે પણ જેના મન ના ડગે પાનભાઈ, એને ભરમાદિક આવીને લાગે. ખરેખર સજ્જનો, આ મનને સમજાવવાનું છે. આ શરીરને સુધારવાની જરૂર નથી. આ મનને સમજાવો. શું બગડ્યું છે? મન બગડ્યું છે. શરીર બગડ્યું. શરીર તો જડ છે, ચેતન પ્રાણી આત્મા છે. પણ જે મન છે એ 3.5 હાથની કાયાને જ્યાં લઈ જાવ અહીંયા લઈ જાય છે. તારે આપણા નિરોધ મહારાજે કીધું કે મનનું કહેવું કબો ના કરીએ, મન ચંચળ ને ચોર, મન હરાયું ઢોર. મન ધારે તો મજા કરાવે, મન ધારે તો નીચું ગલાવે, મન ધારે તો ધોંભલે ચડાવે, મન ધારે તો ગળા પોસા કવરાવે, મન ધારે તો કૂવામાં પણ પાડે. અને મન જો સમજી જાય તો ભગવાનની તોલે પણ બનાવે. તો આ મનને સમજાવવાનું છે. નિરુદ્ધ મહારાજે કીધું કે આ મનને સમજાવો. મનને સમજાવે તે નર મોટા. એક ચાલુમાં વાણી બોલું છું, બધા પાછળ બોલજો. બધાને બહેનો કહું છું, બોલશો તોય લાભશે, સાંભળશો તોય લાભશે. આપણે કંઈક લેવા માટે આવ્યા છો. શું લેવા માટે આવ્યા છો? પૈસા કે બંગલા? શું લેવા માટે આપણે આવ્યા છો? ખબર જ નથી. અને હમણાં જો આ મકાનમાં કોઈ ઘૂસી જાય તો બધી ખબર પડે. બેઠા છે ભજનમાં પણ આપણું ધ્યાન કર્મ જ હોય. એટલે આ બધું ઉતરતું. બેનું હવારનો પરથાન શું એમનું મકાન સાફ કરે, એમ આવા સંતો છે ને આ શરીરમાં જે મળ વિશેને આવરણમાં જીવ પડ્યો છે એને સાફ કરે છે. કે સત્સંગ વિના મને સુધરે નહીં, 100 સાધુનો કરી લે સંગ, મુજમાં ડબોળો તોય રહ્યા તંગનો. એટલે બહેનોને મારી એક વિનંતી છે કે વડલે દોરા વેટવાથી પતિની ઉંમર કોઈ દી વધતી વધે ખરી? પણ જો કદી એમની સેવા હારી કરજો, વહેલા ઉઠી અને એમના ચરણમાં 3 વાર નમસ્કાર કરજો, તો દ્વારકા વાળો તમારા ઘેર આવશે. કે પતિવર્તા નારી સદાય બાળ બ્રહ્મચારી, પતિના વચને ચાલી, સતી હંસોયા પોતાના જીવને પતિના ટેટ એમ લોકોમાંથી પાછા લાયા હતા. વિચાર કરો સજ્જનો, આ ભારતની નારીઓએ શું નથી કર્યું? ભારતની નારીઓએ બલિદાન આપ્યું છે. તો આપણે પણ વિચાર કરવા જેવો છે. તો આપણે આપણા ઘરની અંદર સારો રાગ રાખો,
સારો ભાવ રાખો. આવા સંતો આવે તો એમની સેવા કરજો. બાકી તો બધું અમને આમ છે. આ બોલવા વાળો નીકળી ગયો એટલે ગમે એવું રૂપાળું શરીર હોય એનો કોઈ ધણી હાજાના બધા હગા છે. અને શરીર છૂટી ગયું એટલે કોઈ તમને એક દાડો ઘરમાં રાખશે. પૂજા ભગતનું કહેવું છે આ જીવને ઠપકો આલ્યો છે, ઘણો ઠપકો આલ્યો છે કે જીવ શ્વાસ તણી છે સગાઈ, ઘરમાં નહીં રાખે કોઈ ઘડી. કે જીવ શ્વાસ તણી છે સગાઈ, ઘરમાં કોઈ નહીં રાખે ઘડી. એમ ગુરુ પરમાત્માને આપણે આગળ કરી પરમાત્માનું સ્મરણ કરીએ તો ગુરુ મહારાજ આપણા ઘરે આવશે તો આપણા ઘરે આનંદ મંગળ વર્તાશે. કે સંતના પગલાં પડે તો એ ભૂમિનું પરિવર્તન બદલાય. એ ભૂમિ પણ સંતની એક ચરણની રદ પડે તો એ ભૂમિ પવિત્ર થતી હોય છે. તો આવા સંતોની આપણે જરૂર છે. અને સંતો હશે તો જ આપણને આગળ વધારશે. એક વાણી બોલું છું 84ના ખાતાની પાછળ બોલીજો, બોલશો તો એ લાભ થશે બહેનો. કે જીવ ભરભો પજીલ બેડો પાર થાય છે. બોલો. તારા જન્મ મરણનું બધું દુઃખ જાય છે, માટે ભરભો પજીલ બેડો પાર થાય છે. હે જીવન રમાંથી નારી તારે થાવું પડશે. જીવન રમાંથી નારી તારે થાવું પડશે. જીવન રમાંથી નારી તારે થાવું પડશે. તારા કર્મ પ્રમાણે બદલા દેવા પડશે, માટે ભરભો પજીલ બેડો પાર થાય છે. જીવ ભરભો પજીલ બેડો પાર થાય છે. જીવ ઈયળય તેડી તારે થાવું પડશે. જીવ કોયલ કે કાગળ તારે થાવું પડશે. તારા કર્મ પ્રમાણે જન્મ લેવો પડશે, માટે ભરભો ભજીલ બેડો પાર થાય છે. તારા જન્મ મરણનું બધું દુઃખ જાય છે. તારા જન્મ મરણનું દુઃખ જાય છે. હે જીવ પ્રભુ ભજીલ બેડો પાર થાય છે. તારા જન્મ મરણનું બધું દુઃખ જાય છે. પછી કુણ રે આવે ને પછી કુણ જાવે. ખકડાવો ખકડાવો. જીવ સસલો કે શિયાળ તારે થાવું પડશે. તારા કર્મ પ્રમાણે જન્મ લેવો પડશે, માટે ભરભો ભજીલ બેડો પાર થાય છે. તારા કર્મ પ્રમાણે તારા કર્મ પ્રમાણે જન્મ લેવો પડશે, માટે ભરભો ભજીલ બેડો પાર થાય છે. તારા કર્મ પ્રમાણે જન્મ લેવો પડશે, બેડો પાર થાય છે. જીવ
જગર કેરું તારે થાવું પડશે. જીવ મગર કે માછલી તારે થાવું પડશે. મગર કે માછલી તારે થાવું પડશે. તારા કર્મ પ્રમાણે જન્મ લેવો પડશે. માટે ભરભો ભજીલ બેડો પાર થાય છે. તારા કર્મ પ્રમાણે જન્મ લેવો પડશે. માટે પ્રભુ ભજીલ બેડો પાર થાય છે. જીવ કોણ રે આવે ને પછી કોણ જાવે. જીવ કોણ રે આવે ને પછી કોણ જાવે. સદારા મનુરે કેવું તમે માની લેજો. માટે ભરભો ભજીલ બેડો પાર થાય છે. માટે રામનો કેવું તું માઈ લેજે. બેડો પાર થાય છે. પછી કોણ રે આવે ને પછી કોણ જાવે. પછી કોણ રે આવે ને કોણ જાય. કારણ કે આ શરીર મનુષ્ય અવતારમાંથી જો છૂટી જાય એટલે આ કર્મો બધાને ભોગવવા જાવ. પણ જો ગુરુના વચનમાં રહી અને પરિપૂર્ણ જો એનું પાલન કરશો તો કોઈ કરવા પણ રહેશે. આપણને ગુરુ મહારાજે બંધનમાંથી છોડાયા છે. ગુરુ મહારાજ છૂટી ગયા છે. ગુરુ કોઈ બંધાણા નથી, પણ આપણે બંધાણા છે. કે મારું બોલ્યું હું પાળીશ, ના પાળું તો મને 4 હત્યાનું પાપ છે. તો આપણી માથે કઈ કઈ 4 હત્યાઓ મેલી છે? કારણ કે બાળ હત્યા, સ્ત્રી હત્યા, સાધુ હત્યા અને ગાય હત્યા, આ 4 હત્યાનું પાપ મેળવામાં આવ્યું છે. અને વધારે તો કદીક વકીલ સાહેબ જાણતા હશે, કારણ કે એમની કોર્ટમાં પહેલું આવે છે આ. એટલે સજ્જનો 4 હત્યાનું પાપ મેલ્યું છે. આપણે ગુરુ કને બોલ્યા છે કે હે ગુરુ મહારાજ, મારું બોલ્યું હું પાળીશ ને ના પાળું તો મને 4 હત્યાનું પાપ છે. તો સજ્જનો આપણે આપણું જ બોલેલું પાળવાનું છે. ગુરુ મહારાજ ગધાડામાં જ બેહે તો આપણે કોઈ લેવા દેવા, ઘોડામાં જ બેહે તો આપણે કોઈ લેવા દેવા. એ ગમે તે કરે, ગુરુ કરે એમ નથી કરવાનું, ગુરુ મહારાજ કેમ કરવાનું છે. અને ભૂલે જો કોઈ દી ગુરુ મહારાજનો વિરોધ ના કરતા કોઈ પણ સજ્જનોને મારી એક વિનંતી છે, જો ગુરુને તમે વિરોધ કર્યો તો સમજી લેવાનું કે કોઈ તમને છોડાવવા આવશે. કુળદેવીની ભૂલ કરશો તો કૃષ્ણ છોડાવવા આવશે. કૃષ્ણની ભૂલ કરશો તો રામ છોડાવવા આવશે. અને રામની ભૂલ કરશો તો શિવજી છોડાવવા આવશે. અને શિવજીની ભૂલ કરશો તો વિષ્ણુ ભગવાન તમને છોડાવવા આવશે. અને વિષ્ણુ ભગવાનની ભૂલ કરશો ને તો બ્રહ્માજી છોડાવવા આવશે. પણ જો ગુરુજી અમે કોઈ ભૂલ કરીને તો આ દુનિયામાં કોઈ તમારું છોડાવવા નહીં આવે. તમે કોઈ ના રહેશો. પછી સમજી લેવાનું કે બધું જું ગોળોય જાય અને ગોફાણે જાય. એમ આપણને ગુરુ પરમાત્માનો સંગ મળ્યો છે, આવા સંતોનો સંગ મળ્યો છે. આપણે સરગાપુરમાં જવાનું છે. આપણે નરકની ખોણીમાં પડ્યા હતા, હવે એમાંથી બહાર કાઢ્યા છે. હવે આપણે કોઈ એમાં જવાની જરૂર. આપણને ચોખા બનાવ્યા છે, ચોખારો. તમારું જ બોલેલું પાળો, બીજાનું કોઈ પાળવાની જરૂર ખરી? તો પરમાત્માને ખોળવા જવાની જરૂર. પણ એક બીજું કે ભક્તિ એક સેવાની છે. કે નર નારીનું એક મતું તો અમરાપુરમાં થાય સતું. આવા સંતોની ગરજ રાખજો. ગરજ રાખીને કે ગુરુને સેવજો. ખોલે અનુભવના તાળો. પછી થાય ઘટ ભીતરમાં અજવાળા કે થયું રે અજવાળું ગુરુજી મારે ગયું રે અંધારું. અનાદિકાળનું અંધારું હતું અને અજ્ઞાન અંધારું હતું. એ ગુરુ મહારાજે કાઢી નાખ્યું. અને હવે જેને પ્રકાશ તમારામાં જે થયો છે એ જ્ઞાનનો પ્રકાશ છે, સૂર્યનો પ્રકાશ નથી. એ જ્ઞાનનો પ્રકાશ છે. અને પ્રકાશે ચાલુ ને એટલે પરમાત્મા સામે ચાલીને આવશે. કે એક ડગલું તું મારામાં ચાલ તો પરમાત્મા કે 3 ડગલા હું તારી સામે ચાલીને આવીશ. તો બોલો આવા સંતોને ભગવાન ગોતવાની જરૂર ખરી?
તો જગત ગોતે છે પણ જગતને ખબર નથી. ખોયું છે એની ખબર નથી. ખોયું છે અહીંયા કોઈ ગોતતું નથી ને ગોતે છે બધા બારે બારે. ખોયું છે અહીંયા કોઈ ગોતતું. કોઈ ત્રણ ટાળીઓ મિલીને માતા બેહારશે, સિગોતર બેઠી, કોઈ કે મેલડી બેઠી, કોઈ બેહારેલી, કોઈ રી ના ચડાવતો ખીજાતો નહીં કોઈ. હું મારી ભાષામાં બોલું છું. કબીર સાહેબે કીધું છે કે ભુવા ભુવા 18 લાખ હુવા ધૂણી ધૂણીને મુવા, ઈ માર્ગ કબીર કે મારે કોઈ દિવસ નથી. એમ આપણે કઈ માતાની પૂજા કરવાની છે? કદીક મઠમાં જઈને 2 હાથ જોડો અને એટલું કહેજો કે માં એક પાણીનો લોટો ભરી આલો, મને તરસ લાગી છે. બોલો આપશે બાપુ? મઠવાળીને એટલું કહેજો કે પાણી આપો, તો પાણી નહીં આપે. અને જણેતા માતાને એટલું કહેજો કે માં મારે પાણી પીવું છે, તો ગમે એવી થાકેલી છે, ગમે તેવું છે પણ હળી કાઢીને દોડી આવશે ને એટલું કહે છે કે લે બેટા પાણી પી લે. તારે કીધું કે જણેતાની તોલે કોઈ ના આવે, મારી જણેતાની તોલે કોઈ ના આવે. બીજી મૈયા તો લુખો લાડ લડાવે, મારી જણેતાની તોલે કોઈ ના આવે. કે મારી જણેતા મૈયા કાળી મજૂરી કરી કેડમાં બેસારે, સૃષ્ટિની મને સફર મરાવે, મારી જણેતાની તોલે કોઈ ના આવે. બીજી મૈયા તો બોકડે બેસીને મને ખવડાવે, બલૂનમાં બેસીને ફેરવે, પણ મારી જણેતાની તોલે. તારે કીધું છે કે માં ઓર માં બાકી બધાય વગડના વા, ના મારજો કોઈ નાના સોરુડની માં, એને હાથે દિશાના વા. વાય કે જેના નાના નાના બાળક હોય એને જો કદી એની માં નો દેહ છૂટી જોઈ સજનો, તો દિવાળીનો તહેવાર આવે તારી બાળકને કોણ શણગારે? ગોંડી ગેલી તો એને માં કહેવાય. એ તો માં છે, ભલે ભૂખી રે, પોતાના બાળકને સૂકામાં ઊંઘાડે અને પોતે લીલામાં ઊંઘે. એના હજી નખની અંદર નરક ભર્યા છે. માનો બદલો કોઈ કાળે આપણાથી વળે એવો. મઠવાળીને તો નહીં પૂછો તો ચાલશે, પણ તમારી જણેતાને પહેલી પૂછજો. અને વહુઓને મારી એક જ શિખામણ છે કે તમારી સાસુ છે જ તમારી માં. તમારી માતાજીએ તો તમને 16 વર્ષના થયા એટલે વિદાય કર્યા છે. તમારી જવાબદારી હોય છે એટલે સાસુની સેવા કરજો, સસરાની સેવા કરજો. એમાંથી તમારું કલ્યાણ થાય છે. અને તમારા સાસુ સસરાના જો આશીર્વાદ પડશે ને તો હાથ ભેટી ખો તોય કોઈ દાડો નહીં ખૂટે. પણ જો એમની આંખમાં હું આવ્યું ને તો ગમે એટલી મહેનત મજૂરી કરો પણ તમારા ઘરમાં કોઈ દી હારાવટ નહીં આવે. એક ટાયરમાં ઓછી હવાટ ગાડી છે મેડે સાહેબ, ઓમ ઓમ થાતી જતી હોય પણ હરખા ટાયર ધોળે ખરી, પણ 2 ટાયરમાં હરખી હવા હોવી જોઈએ. એમ માતા પિતાની સેવા કરો બહુ, અને પતિથી બહુ પ્રેમ રાખો. પતિ જ પરમેશ્વર, બીજો પરમેશ્વર નહીં. એ જ પતિની સેવા કરો, બીજાની સેવા તમારે કોઈની કરવી નથી. મંદિરે નહીં જવું, વડની પૂજા નથી કરવી. આપણા ઘરની અંદર સંસ્કાર હારા હાલો બાપુ. સંસ્કાર જો તમારામાં હશે ને, અને આવા સંતો જો તમારા વગણે આવતા હશે તો પરમાત્માને ક્યાંય ગોતવાનો નથી. પરમાત્મા તો બિરાજમાન બેઠો છે. કયા પરમાત્માની આપણે વાત કરે છે? અને અત્યારે તો પાખંડ વધારે ચાલે, ભુવનનું વધારે ચાલે. સતયુગની અંદર જો મંદિરે નથી, મસ્જિદે નથી, તો માતાયું નથી જોઈ. 5000 વર્ષ પહેલા સંતો એમ કહે છે કે મંદિર નતા, મસ્જિદ નથી, તો માતાયું નથી. તો ચટલેથી પેઠું આ બધું. હવે આખું જગત એમાં વળજી પડ્યું છે. બોલો અંબાજીનો મેળો, હવે જય મારી અંબા કે જય મારી અંબા. શું કરવા જાય? અહીંયા કોઈ આપણો મેળ પડે? પણ ખરેખરની વાત છે, માતા છે, પણ કેમ છે? તમારામાં હોય ને તો અહીંયા બેઠી છે ને.
ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું કે અર્જુન આ ધરતી માથે હોયની અણી મેલે એટલી જગ્યા નથી. જો જુઓ એમ હું છું. આ જગત મને 4 પ્રકારે ભજે છે. કોઈ ભૂત પ્રેતની સાધના કરે તો ભૂત પલિત થઈને હું એને દર્શન આપું છું. કોઈ તાંત્રિક વિધિએ ચાલે તો એ રીતે હું એની કને આવું છું. કોઈ દેવી શક્તિની સાધના કરે તો હું દેવી બનીને આવું છું. પણ મારો ભગત સદાયની માટે મારું ભજન કરે ને તો આ સંસાર સાગરમાંથી એને તારી લઉં છું. એ કોઈ દિવસ નરકમાં જાતો પણ ઓલા તઈને જાય છે. તો આપણે તરવું છે. એક મને બહુ માતાનું દર્શન યાદ આવે છે તો મા વિશે મારે થોડું કહેવું છે. આપણામાં તો કોઈ વ્યસનવાળા હશે, દારૂવાળા તો આપણામાં કોઈ હોય નહીં, કારણ કે આવા સંતોના પગલાં પડતા હોય અહીંયા કોઈ દી હોય ના હોય. પણ એ કોઈ પીતા હોય તો સજ્જનો એ માર્ગ પકડતા. દારૂ, જુગાર, ચોરી, શેનાળો અને પાપ આ 5 માર્ગ દુઃખના છે. જો આ 5 માર્ગમાંથી છૂટી જો ને તો કામ, ક્રોધ, લોભ, મોહ એકેય નહીં આવે. આ 5 વસ્તુ ખાલી તજી લો તમે તો તમારી કને કોઈ દિવસ આવશે. એક પદ બોલી લો બાપુ. સારું બોલી લો, બોલજો પાછા. પાછળ બોલજો સાહેબ. કે મારા હરિ ગુરુ સંતોને હાથે વલોણું સતસંગનું. બોલો તમે બોલો. ભલો મન મળ્યો છે સતગુરુજીનો સાથ વલોણું સતસંગનું. મને મળ્યો છે સદગુરુજીનો સંગ વલોણું સત્સંગ. હે કામધેનુ બવ દયાળુ છે અને જેની વાણી નિર્મળ છું. દૂધ દોઈને આ માટુકીમાં મેળવ્યું રામ એ જુગતી કરીને જમાવી દીધું દૂધ વલોણું સતસંગનું. બોલો. મારા હરિ ગુરુ સંતોને હાથે વલોણું સતસંગનું. મારા હરિ ગુરુ સંતોની સંગ વલોણું સત્સંગનું. ભલો મન મળ્યો છે સતગુરુજીનો સાથ વલોણું સતસંગનું. ભલો મને મળ્યો છે સદગુરુજીનો સાથ વલોણું સત્સંગનું. હે ગુરુ ગમતણિયા ગોળી કીધી અને સમજણ રવાયો છે સા. પ્રેમ તણવાલાએ આ નેત્ર કીધા રામ એ વલોણા વાલો વેચ નિરવંતી નાર વલોણું સતસંગનું. બોલો. મારા હરિ ગુરુ સંતોને હાથે વલોણું સતસંગનું. મારા હરિ ગુરુ સંતોની સાથ વલોણું સત્સંગનું.
ભલો મન મળ્યો છે સતગુરુજીનો સાથ વલોણું સતસંગનું. ભલો મને મળ્યો છે સદગુરુજીનો સાથ વલોણું સત્સંગનું. હે જોત જોત માયા વલોણા પૂરા થયા અનમય માખણ તરી આયો બા ભાવ થકી જો ને એને ઉતાર્યું રામ એ ઉરમાં આનંદ ઉપજાયો યા પરમ પાર વલોણું સતસંગનું. મારા હરિગુરુ સંતોને હાથે વલોણું સતસંગનું. મારા હરિગુરુ સંતોની સાથ વલોણું સત્સંગનું. ભલો મન મળ્યો છે સતગુરુજીનો સાથ વલોણું સતસંગનું. ભલો મને મળ્યો છે સદગુરુજીનો સાથ વલોણું સત્સંગનું. હે તાવણ તાવીને માય થયા તત્વ કાઢ્યો અન કેવળ કાઢ્યો નિજ નામ કરવા પણ આપણા ગુરુજીએ હવે કોઈ ના રાખ્યું નામ પોતે પોતાની થાય છે ઓળખાણ વલોણું સતસંગનું. પોતે પોતાની થઈ છે ઓળખાણ વલોણું સત્સંગનું. મારા હરિગુરુ સંતોને હાથે વલોણું સતસંગનું. મારા હરિગુરુ સંતોની સાથ વલોણું સત્સંગનું. ભલો મન મળ્યો છે સતગુરુજીનો સાથ વલોણું સતસંગનું. ભલો મને મળ્યો છે સદગુરુજીનો સાથ વલોણું સત્સંગનું. હે ગુરુ મહિમાય પરમ પાર છે અન ત્યાં વેદ પોકે નાચા કઈક મથી મથીને જોને મુવારા કોક આવા વીરલા સમજાવે એનો સાર વલોણું સતસંગનું. આવીરલા સમજાવે એનો સાર વલોણું સત્સંગનું. મારા હરિગુરુ સંતોને હાથે વલોણું સતસંગનું. મારા હરિગુરુ સંતોની સાથ વલોણું સત્સંગનું. ભલો મન મળ્યો છે ગુરુજીનો સાથ વલોણું સતસંગનું. ભલો મને મળ્યો છે સદગુરુજીનો સાથ વલોણું સત્સંગનું. હે જન્મ મરણ નાયા જોખમ મોટા અને આપણા ગુરુએ હવે મટાડી નીજુન 84 ની ખાન. હે જન્મ મરણ નાયા જોખમ મોટા અને આપણા ગુરુએ મટાડી હવે 84 ની ખાન કે હું તો સેજરે પામીશું નિજ નામ વલોણું સતસંગનું. તો છે કે પામીશું નિજ નામ
વલોણું સત્સંગનું. મારા હરિગુરુ સનતોને હાથે વલોણું સત્સંગનું. મારા હરિ ગુરુ સંતોની સાથ વલોણું સત્સંગનું. ભલો મન મળ્યો છે સતગુરુજીનો સાથ વલોણું સત્સંગનું. ભલો મને મળ્યો છે સદગુરુજીનો સાથ વલોણું સત્સંગનું. હે ગુરુ પરસોત્તમૈયા પૂરા મળ્યા હની તો જ્ઞાન તણા છે દાતા. દાસ મણિ રામે આવલોણા પૂરિયાના હે યુરમાં આનંદ યુમટ્યો છે અપાર વલોણું સત્સંગનું. પુરમાં આનંદ વરતાયો અપાર વલોણું સત્સંગનું. મારા હરિગુરુ સનતોને હાથ વલોણું સત્સંગનું. મારા હરિ ગુરુ સંતોની સાથ વલોણું સત્સંગનું. ભલો મન મળ્યો છે સતગુરુજીનો સાથ વલોણું સત્સંગનું. ભલો મને મળ્યો છે સદગુરુજીનો સાથ વલોણું સત્સંગનું. જેમ દૂધની અંદર તત્વ છે એ ક્યાંથી ક્યાં જાતા જાતા શું બની જાય છે તમે વિચાર કરો સજ્જનો. અને માખણ થઈ ગયું ઘી થઈ ગયું અને જ્યારે ચોખ્ખું બની જાય એટલે એમાં પછી કંઈ જોવા પણ રહેતું નથી. પણ જે માખણ તો તરીને ઉપર આવે છે પણ તળિયે શું પડ્યું રહેશે. ગમે એટલા બેનો એને હલાય હલાય કરે પણ એ તળિયે જ જતા રહે પાછા. ચમ એને ફોદા કહેવાય. તમારે તો ગમે એ કહેતા હોય. સાસ વચમાં રહી જાય ફોદા તળિયે જતા રહે અને મોખણ ઉપર આવતું રહે. પણ ઓલા તળિયાવાળા તરતા ને એનું કારણ એ ખટાશ નથી છોડતા. જો ખટાશ છૂટી જાય તો એ કોઈ દાડો તળિયે રહેવા પણ રહેતું. એમ આપણે ભક્તિ કરવા છે પણ જો આપણી કચાશ નીકળી જાય ને તો સજ્જનો કોઈ દિવસ તમારું નામ નહીં ડૂબે નહીં ડૂબે ને નહીં ડૂબે. બોલો સતગુરુ મહારાજની કૃષ્ણ કનૈયાલાલ કી આજ કે આનંદ કી. ભજન રખાવે ના માત પિતાની